એવો આ નારણનો નેહડો અને એમાંય અમારા ખાસ પરમ મિત્ર એવા અમારા ગોપાલભાઈ ઇટાલિયા આજે અમારા નેહડે પધાર્યા છે અને નેહડો આખો બતાવજો. આ ચારણનો નેહડો છે ને એ ભેવું ને માલધારીઓ ને બધા બેઠા છે અને નેહડાનો નિદાન આખો અલગ પ્રકારનો છે. ત્યારે એ ભગવતીને યાદ કરાવીને ચારની ઝૂંપડી પણ કેવી હે કે અમને એ વાલી અમારી અમને એ વાલી અમારી ઝૂંપડીમાં ભેડિયા વાળીઓ ભળાય ઝૂંપડીમાં શોકમાયાઓ ભળાય અમને એ વાલી અમારી ઝૂંપડી રે અમને એ વાલી અમારી ઝૂંપડી રે હજી નજરો કરો એ સુની નો હોય ચારણ આવી નજરો કરો એ સુની નો હોય ચારણ ઈ ઝૂંપડીમાં ભેડિયા વાળીઓ ભળાય ઝૂંપડીમાં જોગમાયાઓ ભળાય અમને એ વાલી અમારી ઝૂંપડી ઓ અમને વાલી અમારી ઝૂંપડી. ભેસાણ તાલુકાના પીંડાખાઈ ગામના નેહડામાં ગીગાભાઈ ગઢવીના ઘરે બેઠા છે. ચા પાણી કર્યા, બહુ મજા આવે છે. સારો ટાટો વાહર આવે છે. અહીં ભેહું બેઠી છે અને બધા વડીલો બેઠા ને બહુ મજા આવે છે. ગીગાભાઈ સારું ગાય છે. હું તો સાંભળવા આવ્યો. ગોપાલભાઈ બહુ આમ જબરજસ્ત માણસ છે, બહુ સારા વ્યક્તિત્વ છે. એક છે ને ઓલું માતાજીનું કિશુદાનભાઈ ગાય છે, બહુ સારું ભજન છે. અત્યારે ભૂલી ગયો. માના રથ નો પૈડા ફરે છે, ધૂળ ઉડે છે ને એવા એના શબ્દો છે. રજ ઉડીને આપા એ કોનબાઈ માની રચના છે. માને યાદ કરવી તો આજ રે આ તો જિલ્લો વણ શક્તિ તણો અને મણો ચારણ ચારણ ચૂકી જાત એ પણ જન્મી નહોત જગતમાં હાર રે મારી મઢડે હોનલે એ હોનલ માને ગોપાલભાઈ નિશુદાનભાઈ માટે બહુ હાથ છે. માતાજીનો નેનો લાવો છો એ હું ગમણા ઓરડા વાળી એ બજા તું ને બેલિયા વાણી રે સોનલ માં ભૂકો પાળી એ પોતા વઠ પાળવાળી એ મોઢડા ટીંબે એનો રામાએ અમ ચારણો સાખ પ્રસાદ મોઢડા ટીંબે એ જીનો રામાએ અમ ચારણો સાખ પ્રસાદ. અને આખો ચારણ ખાના કરું મઢડાના ટીંબે ભેગો થાય ત્યારે રજ ઉડીને આખો આપ ઢકાણો એટલે કવિ દુલા ભૈયા કાગ લખે એની દાડો હુરજ પૂરે છે સાક એ લાખા શિર લોબડી વાળી એ બજા તું ને ભેળિયા વાળી એ સોનલ માં કપાલી એ પોતા વઠ પાળવા વાળી ભગવતીમાં સોનલ યાદ કરે એ મુજાણો
ચારે રે આયો ના પારે આને કરી દે ને આય ખમતારો કરી દે ને આય ખમતારો તું જ વિનામાં મારું રે એ સોનલ મારે ચરણું તારું રે નાગલ મોડે ચરણું તારું રે હાજી મારી રાય જાગે છે રે જને હજી મોગલ જાગે છે રે એવા ભણકાર વાગે છે અને ડગો ડગ આય આગે છે ડગો ડગ આય આગે છે માતાજી કૃપાથી પછના કર્યા રે આયે કાંક પર ચાયા કરે આયે કાંક પર ચાયા